हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। उनाळो आवे एटले ठंडू ठंडू पीवानुं मन थाय छे। तो आजे आपणे ऑरेंज शरबतनुं प्रीमिक्स बनावीशुं। आने बनावीने तमे पूरी गर्मीमां स्टोर करी शको छो, बिलकुल खराब नहीं थाय। आ प्रीमिक्समांथी तमारा मनपसंद ड्रिंक पण बनावी शको छो। आ पाउडरने सोडामां उमेरीने ऑरेंज कोल्ड ड्रिंक्स पण बनावी शको। आ पाउडर बनाववामां आपणे कोई प्रिजर्वेटिवनो उपयोग नथी करवाना, बिलकुल नेचरल बनावीशुं पूरी गर्मी माटे। तो चलो एकदम सहेली रीते संतरानुं प्रीमिक्स बनाववानुं स्टार्ट करीए। रेसिपी स्टार्ट कर्या पहेला जो तमने मारी रेसिपी गमती होय અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા ઓરેન્જ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે આપણે 700 ગ્રામ સંતરા લીધા છે। તેને ધોઈને મેં લીધા છે। સંતરા આવા ફ્રેશ હોય તેવા સંતરાની પસંદગી કરવાની। હવે તેના 2 ભાગ કરીશું। સંતરાની જગ્યાએ તમે મોસંબીનો ઉપયોગ પણ કરી શકો છો। આની પહેલા મેં લીંબુ શરબતના પ્રીમિક્સની રેસીપી પણ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। હવે તેને 2 ભાગમાં કટ થઈ જાય પછી મોસંબી અને સંતરાનો રસ કાઢવાનો આ રીતના ડંકી આવે તેમાં આપણે રસ કાઢી લઈશું। તો આ રીતે આપણે બધા સંતરામાંથી રસ કાઢી લઈશું। અને જો તમારી પાસે રસ કાઢવાની ડંકી આ રીતના ના હોય તો તમે આ રીતના પ્લાસ્ટિકનું સંતરા મોસંબીનું રસ કાઢવાનું આવે તેનાથી પણ આસાનીથી રસ કાઢી શકાય છે। અને આ ના હોય તો તમે આપણે લીંબુનો રસ નીચોવીને કાઢીએ છીએ તે રીતના કાઢીને પછી રસને ગાળી લેવાનો, તે રીતના પણ કાઢી શકાય છે। તો મેં તમને બંને રીત રસ કાઢવાની બતાવી, તો બધો રસ કાઢીને તૈયાર કરી લીધો છે। હવે તેને ગરણી વડે ગાળી લઈશું, એટલે કોઈ નાના મોટા બી રહી ગયા હોય તો તે અલગ થઈ જાય। તો આપણે 3 સંતરામાંથી 1 કપ અને 1/4 કપ રસ તૈયાર થયો છે। હવે આ બંને કપ સંતરાના રસને એક મોટી થાળીમાં એડ કરીશું। એક કપ સંતરાના રસની સામે 2 કપ ખાંડ લેવાની છે। એક ચોથાઈ કપ રસની સામે 2/4 કપ ખાંડને રસમાં એડ કરી દઈએ। હવે હલકા હાથે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેને બીજી પ્લેટમાં થોડું લઈ લઈએ એટલે તે ઝડપથી સુકાઈ જાય। અને આપણે 24 કલાક પંખા નીચે સૂકવીશું, ત્યારબાદ 2 થી 3 દિવસ તડકે સૂકવીશું। 24 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી ખાંડ અને સંતરાનો રસ બંને થોડા એવા સુકાઈ ગયા છે। તો આ રીતના તેને વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહીશું અને જોતા રહીશું। ચમચીથી આ રીતે ફેરવતા રહેવાનું। આ રીતના માપ લઈને પ્રીમિક્સ બનાવીશું તો આપણું સંતરાનું શરબત પરફેક્ટ બનશે। હવે આ એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને આપણે 2-3 દિવસ તડકે સૂકવીશું। તો 3 દિવસ બાદ ખાંડ અને સંતરાનો રસ છે તે બધું સારી રીતના સુકાઈ ગયું છે। તો સાંભળો છો ને તેનો ક્રિસ્પી અવાજ, એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે।
હવે 1 ચમચી સિંધવ મીઠું ઉમેરીશું અને સંતરાના શરબતનો કલર સરસ ઓરેન્જ આવે તેના માટે આપણે ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. સારી રીતના મિક્સ કરીશું. ઓરેન્જ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિક્સર જારમાં ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. એકદમ સરસ સંતરાનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ રીતના આપણે બધો જ પાવડર તૈયાર કરી લઈએ. તો આપણો સંતરાનો પ્રીમિક્સ પાવડર બનીને તૈયાર છે. તમે આ પાવડરમાંથી તમારા મનપસંદ ડ્રિંક પણ બનાવી શકો છો. આ પાવડરને તમે સોડામાં ઉમેરીને ઓરેન્જ કોન્ટ્રિક્સ પણ બનાવી શકો છો. આને તમે વ્રતમાં પણ પીશો તો ફૂલ એનર્જી મળશે. હવે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને પૂરા 6 થી 7 મહિના સુધી ખરાબ નહીં થાય. આમાં તમે ગ્લુકોઝ પાવડર પણ મિક્સ કરી શકો છો. હવે તેનું શરબત બનાવીશું. તો તેના માટે સર્વિંગ ગ્લાસમાં 2-3 આઈસના ટુકડા એડ કરીશું. સાથે 3 ચમચી સંતરાનો પ્રીમિક્સ પાવડર અને પાણી ઉમેરીને મિક્સ કરી દઈએ. તો તૈયાર છે. ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપી અને ફૂલ એનર્જી આપે તેવું અને ફક્ત 1 જ મિનિટમાં તૈયાર થઈ જતું સંતરાનું ઠંડુ ઠંડુ શરબત. તો મિત્રો, ઉનાળો શરૂ થતાં જ સંતરાનો પ્રીમિક્સ પાવડર એકવાર બનાવીને પૂરો ઉનાળો ઠંડુ ઠંડુ શરબત પી શકો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.